વેદ મંત્રો ડૉક્ટર હર્ષદેવ માધવ. નવદંપતિને આશીર્વાદ. પુનઃ પત્ની મગ્નિર્દાદાયુષા સહવર્ચસા દીર્ઘાયુરસ્યાયઃ પતિર્જીવાર્તી શરદ શતમ. અગ્નિએ ફરી દીર્ઘાયુ, તેજસ્વી અને કાંતિયુક્ત પત્ની આપી. એનો પતિ ચિરંજીવી બનીને 100 વર્ષ સુધી જીવિત રહે. પ્રસ્તુત મંત્રના ઋષિ સૂર્યા સાવિત્રી છે. અગ્નિ વગેરે દેવગણ દેવતા છે. અનુષ્ટુપ છંદ છે. અથર્વવેદ 14:1-64 નવવધૂને આપવાના આશીર્વાદનો મંત્ર છે. આ મંત્ર નવવરને આશીર્વાદ આપવા માટે છે. ગૃહસ્થાશ્રમ 4 આશ્રમોમાં મહત્વનો છે. બાકીના 3 આશ્રમોનો પાયો અને આધાર છે. ગૃહસ્થાશ્રમ દ્વારા સમાજનું કલ્યાણ થાય છે અને બાકીના 3 આશ્રમોનું ભરણ પોષણ થાય છે. વેદ સ્પષ્ટ કહે છે કે અગ્નિ પત્ની આપે છે. એનો અર્થ એ છે કે અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાની પ્રથા 5000 વર્ષથી પણ પ્રાચીન છે. પુનઃ એટલે કે ફરીથી ગયા જન્મમાં જે પત્ની મળી હતી એ આ જન્મમાં પણ મળી છે. દાંપત્યનું અદ્વૈત જન્મ જન્માંતરો સુધી હોય છે એવું શાસ્ત્રો માને છે. વાત્સ્યાયને કામસૂત્રમાં એક ચારણી પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૃહસ્થ માટે પતિ પત્નીના મધુર સંબંધોથી વધારે મનોહારી કશું જ નથી. મનુસ્મૃતિમાં કહે છે કે પતિ પત્નીથી અને પત્ની પતિથી સંતુષ્ટ હોય તે કુળમાં નિત્ય કલ્યાણ થયા કરે છે. જો બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય તો સંતાનો થતા નથી. જ્યાં પતિ પત્ની એકબીજાને અનુકૂળ થઈને રહે ત્યાં ધર્મ, અર્થ અને કામ એ 3 પુરુષાર્થો આપોઆપ સિદ્ધ થાય છે. મોક્ષ પુરુષાર્થ ધર્મ, અર્થ અને કામના પગથિયા ચડીને સિદ્ધ થાય છે. ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં કરતાં પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ શકે છે. પરમ તત્વને પામવા આત્માની જાગૃતિ અને લક્ષ્યની જાણ જરૂરી છે. ગૃહસ્થાશ્રમ પણ વર્ચસ્વી તેજસ્વી બને એ વૈદિક ઋષિઓનું દર્શન છે.